નમસ્કાર મિત્રો, આજના સેશનમાં આપણે જાણીશું દરેક પ્રશ્નોના સવિસ્તાર જવાબ. પહેલો પ્રશ્ન એવો હતો કે ભારતમાં કયા પ્રધાનમંત્રીજીનો કાર્યકાળ સૌથી લાંબો છે, જેનો સાચો જવાબ છે જવાહરલાલ નહેરુજી. અત્યાર સુધી તો એ જ છે, જેમને 16 વર્ષ ને 286 દિવસ કામ કર્યું હતું પ્રધાનમંત્રી પદ તરીકે, અને બહુ જ સારી રીતે સેવા આપી હતી. જ્યારે ભારત દેશ નવો આઝાદ થયો હતો ત્યારે બહુ કોમળ પરિસ્થિતિમાં. પછીનો પ્રશ્ન એવો છે કે ભગવદ્ ગીતા સૌ પ્રથમ કોણ બોલ્યું હતું અને કોણે સાંભળી હતી? આનો જવાબ તમને બધાને એવું જ લાગશે કે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હતા અને અર્જુને સાંભળી હતી. પણ એ તો ત્રેતા યુગની વાત થઈ. જ્યારે સતયુગમાં મહાદેવ બોલ્યા હતા અને સૂરજ દાદાએ સાંભળી હતી. અને બે યુગ દરમિયાન, સતયુગ અને દ્વાપર યુગ દરમિયાન, સૂરજનો પ્રકાશ, ગીતારૂપી સૂરજનો પ્રકાશ પૃથ્વી પર પડતો હતો અને પૃથ્વીનું સારી રીતે સંચાલન થતું હતું. પછી જ્યારે અધર્મ વધ્યો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ફરીથી ગીતા કહી અર્જુનને અને ધર્મનું સ્થાપન કર્યું હતું. માટે આ પ્રશ્નનો જવાબ આવે કે મહાદેવ બોલ્યા હતા સૌપ્રથમ અને સૂર્યદાદાએ સાંભળી હતી. અને પછી બીજી વાર શ્રી કૃષ્ણ બોલ્યા હતા અને અર્જુને સાંભળી હતી, જે આપણે સૌને ખબર છે. હવે પ્રશ્ન એવો છે કે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કોણે કરી હતી? આનો સાચો જવાબ છે કે આમ તો સંયુક્ત રીતે પાર્ટીની સ્થાપના થઈ હતી, પણ તો એમાં બે ચહેરા મુખ્ય હતા. જેમાં એક હતા અડવાણીજી, જેમને પાર્ટીની સ્થાપના કર્યા પછી પાર્ટીના અધ્યક્ષની નિમણૂક થઈ હતી. અને અટલ બિહારી વાજપેયી, જે ત્યારે એક સારો ચહેરો હતા અને બહુ મોટો હાથ હતો, સપનું હતું ભારતીય જનતા પાર્ટીનું, એ અટલજી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર થયા હતા. અને હાલ એ પાર્ટી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ચાલે છે, જે આપણને સૌને ખબર છે. પછીનો પ્રશ્ન એવો છે કે ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? મહિલા રાષ્ટ્રપતિ કયું છે? મહિલા પ્રધાનમંત્રી કહ્યું હોય તો ઇન્દિરા ગાંધી આવે, પણ મહિલા રાષ્ટ્રપતિ કહ્યું છે એટલે એનો જવાબ શ્રીમતી પ્રતિભા પાટીલ આવે, જેઓ બહુ જ સારી રીતે આ પદને શોભાવ્યું હતું અને દેશની સેવા કરી હતી. જેમનો રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ 5 વર્ષ હતા, એમાંથી 2007થી 2012 સુધીના 5 વર્ષ તેઓ રાષ્ટ્રપતિ દરમિયાન રહ્યા હતા. પછીનો પ્રશ્ન એવો છે કે કઈ સાલના ઓલિમ્પિકમાં મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો સૌ પ્રથમ ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી 1886માં અને બીજો ઓલિમ્પિક રમાણો હતો 1900ની સાલમાં. માટે 1900ની સાલમાં સૌ પ્રથમ 16 મહિલાઓએ ભાગ લીધો હતો. ત્યાર સુધી તો ફક્ત પુરુષો જ ભાગ લેતા હતા, પણ 1900ની સાલમાં 16 મહિલાઓએ પ્રથમવાર ભાગ લીધો હતો. પછીનો પ્રશ્ન એવો છે કે ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? જેનો સાચો જવાબ છે સુકુમાર સેન. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે અભણ પ્રજાને ચૂંટણી વિશેનું જ્ઞાન આપવું અને ચૂંટણીમાં શું કરવું, કઈ રીતે વોટ આપવો, એ બધું જ્ઞાન સુકુમાર સેને બહુ જ સારી રીતે ભારતની પ્રજા સુધી પહોંચાડ્યું હતું અને બહુ જ સારી રીતે સેવા કરી હતી. માટે ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેન હતા, જે ચૂંટણીનું દરેક હેન્ડલ કરે છે એને ચૂંટણી કમિશનર કહેવાય. અને છેલ્લો પ્રશ્ન આજનો કે ભગવદ્ ગીતાના 3જા અધ્યાયનું નામ શું છે? ભગવદ્ ગીતામાં 18 અધ્યાય હોય છે, જેમાંથી 3જા અધ્યાયનું નામ કર્મયોગ છે. મિત્રો, આવું જ જ્ઞાન મેળવવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ જો તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરો, સાથ આપો. આવું જ તમને રોજ નવું જ્ઞાન આપવાનો પૂરતો પ્રયાસ કરતો રહીશ. જય હિન્દ, જય ભારત.